નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે વાત કરીશું કે જે ઇન્ડિયન પેરેન્ટિંગ છે, એટલે કે ભારતમાં જે આપણા માતા પિતા આપણને જે પરવરિશ આપે છે એના વિશે વાત કરીએ. તો નાનપણથી અને આપણા ભારત દેશમાં એવું છે કે આપણા જે માતા પિતા છે એ ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે અને એમાં કોઈ શક નથી. અને એ વાતથી હું 100% અગ્રી છું, સહમત છું એ વાતથી. તો વાત કરીએ આપણે ઇન્ડિયન પેરેન્ટિંગની, એટલે કે જે ભારતના માતા પિતા પરવરિશ આપે છે એમના છોકરાઓને, એમની વાત કરીએ કે જે સારી પરવરિશ હોય છે એ સારી પરવરિશ કોને કહેવાય એની વાત કરીએ. અને જે અબ્યુઝિવ પેરેન્ટિંગ છે એની બંનેની હું વાત કરીશ તમને. તો સારી જે પેરેન્ટિંગ છે અને જે સારી દેખભાળ છે એને કહેવાય કે જ્યારે માતા પિતા છે એ આપણી સામે સારી રીતે વાત કરે અને એ જ આપણે જ્યારે નાના બાળક હોઈએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે કેવી રીતે વર્તન કરવાનું, આપણે શું બોલવાનું, શું કરવાનું, પણ આપણા માતા પિતા જ આપણને એ બધી શીખ આપે છે. જો આપણને સારી રીતે આપણા મા બાપ છે એ રાખતા હોય અને આપણને સારી રીતે આપણી સાથે વાત કરી અને પ્રેમ ભાવથી આપણને કંઈ પણ વસ્તુ છે એ શીખવતા હોય તો એની આપણી ઉપર પોઝિટિવ એટલે કે સકારાત્મક અસર પડે છે. અને નેગેટિવ આપણે અસર જોવા જઈએ કે જેમના માતા પિતા હોય છે એ એમને મારે અને પછી એમને એવું કે આવી રીતે હોય અને એમને મારીને શીખવાડે તો એમના છોકરા ઉપર એમની નેગેટિવ અસર પડે છે. અને આ બધી જે વાતો છે એ હું નથી કહેતી, એ જે સાયન્ટિસ્ટ અને જે સાયકોલોજિસ્ટ હોય છે એ લોકો, મનોવૈજ્ઞાનિક જે હોય છે અને જે મનોવિજ્ઞાન ભણી ગયા છે એ લોકોનું કહેવાનું એવું છે કે તમે જે તમારા બાળકો સામે જેવું વર્તન કરો અને તમે જેવા હો એવા જ તમારા છોકરા થાય. અને 90% જે છે એટલે કે 90% તમારા બાળકો સામે તમે જેવું વર્તન કર્યું હોય પછી એ મોટા થઈને એવા જ બને. અને 10% જ એના આજુબાજુનો અને એના ફ્રેન્ડ્સ અને એના હોર્મોનનો અસર હોય છે. બાકી જે 90% હોય છે એ નાનપણથી એ જે શીખ્યા હોય, એ જે વાતાવરણમાં રહ્યા હોય અને એમણે જે જોયું હોય, બોલ્યું હોય અને એમણે જે જાણ્યું હોય એવા એ છોકરા બને છે. તો જ્યારે આપણા માતા પિતા છે એ આપણી સરખામણી બીજા ના છોકરાઓ સાથે એવું કે આના છોકરા છે એ એટલા હોશિયાર છે, આમ છે તેમ છે અને તારી પાસે શું છે, તને તો આ આવડતું નથી, તું તો આ નહીં કરી શકે. તો આને અબ્યુઝિવ પેરેન્ટિંગ કહેવાય કે જે આપણા છોકરાઓમાં જે અંદર રહેલી શક્તિઓ છે એને આપણે મારી રહ્યા છીએ. તો આવું આપણે ના કરવું જોઈએ. અને જે લોકો એમના છોકરાઓ સામે બાંધતા હોય, પછી ગાળો બોલતા હોય ને એમને મારતા હોય તો એમના છોકરા ક્યારેય સારા બનતા જ નથી. એટલે આ તમારે છોકરા તમને સારા ના લાગતા હોય તો તમારે ખુદને પ્રશ્ન કરવાનો કે મેં એમને સારી